જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગયા લેક્ચરમાં મેન્ડેલીફનું જે ટેબલ હતું, આવર્ત કોષ્ટક હતું, એના વિશે વાત કરેલી હતી. મેન્ડેલીફે જે આવર્ત નિયમ આપેલો હતો, બરાબર છે, કે કોઈ પણ તત્વો જે છે એના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો જે છે એ શેના ઉપર આધાર રાખે? એ પરમાણુ ભાર ઉપર આધાર રાખે, બરાબર છે. તો એ થોડા સમય સુધી જે છે મેન્ડેલીફનું ટેબલ જે છે એ ઉપયોગમાં આવ્યું, પરંતુ કેવું છે કે જેમ જેમ સમય જાય તેમ તેમ એના ઉપર વધારે પ્રયોગો થાય, એના ઉપર વધારે સ્ટડીઝ થાય. તો એવી જ રીતે એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું હેનરી મોઝલે. શું હતું? હેનરી મોઝલે. એમણે શું કર્યું? એમણે એ જેટલા તત્વો જે છે એમના એક્સરે ઉપર કામ કર્યું, બરાબર છે. એટલે કે એક્સરેનો ઉપયોગ કરીને એ તત્વોની કેટલા ગુણધર્મો જે છે એ શોધવા માટેના પ્રયોગો કર્યા. એક્સરે એટલે તમને ખબર હશે, તમે જ્યારે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે એક્સરેનો યુઝ થાય છે. એવી રીતે એક્સરે જે છે એ ઘણા બીજા પ્રયોગોમાં પણ કામ આવે છે, બરાબર. તો એ દરેક તત્વ જે છે એના ગુણધર્મો જાણવા માટે એક્સરેનો ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર. તો હેનરી મોઝલેએ જોયું, એ 1913ની વાત હતી, બરાબર છે. એમણે શું દર્શાવ્યું કે તત્વોની આવૃત્તિ, બરાબર. હવે કેવું છે કે એક્સરે જ્યારે નો ઉપયોગ થાય ને, તો દરેક તત્વો જે છે એ એના બધાના ગુણધર્મો અલગ અલગ હોય. દરેક તત્વો જે છે પોતાની આવૃત્તિ, એની સામે જે ફ્રીક્વન્સી આપે, બરાબર છે, એ કેવી આવે? અલગ અલગ આવે, બરાબર. તો એ તત્વોની જે આવૃત્તિ હતી એ પહેલા એમણે શું કર્યું કે પરમાણુ દળનો ઉપયોગ કર્યો, એટલે કે પરમાણુ ભાર એનો ઉપયોગ કર્યો. કેમ કે મેન્ડેલીફે શું કીધેલું હતું કે તત્વો જે છે એના ગુણધર્મો પરમાણુ ભાર ઉપર આધાર રાખે, પરંતુ પરમાણુ ભાર ઉપર જ્યારે જોવામાં આવ્યું ને, તો પરમાણુ ભાર જે છે એની સાથે એ વધારે સંગતતા આપતું ન હતું, બરાબર છે. તો મોઝલે વિચાર કર્યો કે પરમાણુ ભારની જગ્યાએ ચાલો એક કામ કરીએ, આપણે પરમાણુ ક્રમાંક ઉપર જે છે એ આપણે ચેક કરી લઈએ. અને જ્યારે એમણે 1913માં આના ઉપર પ્રયોગો કર્યા ત્યારે એમને ખબર પડી કે તત્વોનો આવૃત્તિ જે છે પરમાણુ ભાર નહીં, પરંતુ શેના ઉપર આધાર રાખે? પરમાણુ ક્રમાંક પર. બંને એકબીજાને આપણે કહી શકીએ ચલે છે, બરાબર છે. ગણિતમાં આપણે કહેતા ને ચલે છે, બરાબર. એવી જ રીતે, બરાબર, એમણે આ 1913માં દર્શાવી દીધું. આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો, જો કે હેનરી મોઝલે જે છે એમણે આ વિશે સમજાવેલું હતું, પછી ઘણા બધા પ્રયોગો બીજા પણ થયા અને કહેવામાં આવ્યું કે તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો શેના ઉપર આધાર રાખે? પરમાણુ દળ પર નહીં, પરંતુ પરમાણુ ક્રમાંક પર આધાર રાખે છે, બરાબર. પરમાણુ ક્રમાંક એના વિશે તમે જોઈ ગયેલા. પરમાણુ ક્રમાંક એટલે કોઈ પણ તત્વના પરમાણુમાં પ્રોટોનની સંખ્યા, બરાબર, પ્રોટોનની સંખ્યા, બરાબર. પ્રોટોનની સંખ્યા. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેમ નહીં લીધું? કેમ કે આપણે આયન વિશે સમજી ગયેલા. આયન જ્યારે હોય, બરાબર. હવે માનો કે આ સોડિયમનો એક તત્વ છે, તો સોડિયમમાં આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, ઇલેક્ટ્રોન કેટલા છે અને પ્રોટોન કેટલા છે? તો અહીંયા આપણે 11 લખી શકીએ, બરાબર. પરંતુ તમને ખબર હશે જ્યારે આપણે ધાતુ અને અધાતુમાં જોઈ ગયા કે સોડિયમ જે છે એક ધાતુ છે અને સોડિયમ શું કરી શકે? એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે આ રીતે. અને અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધું, તો અહીંયા 11 ઇલેક્ટ્રોન હતા અને 11 પ્રોટોન હતા. પરંતુ હવે કેટલા થઈ ગયા? ઇલેક્ટ્રોન 10 થઈ ગયા. કેટલા થઈ ગયા? 10. પરંતુ પ્રોટોન કેટલા છે? 11 જ છે. પહેલા ઇલેક્ટ્રોન 11 હતા અને પ્રોટોન 11 હતા.
પરંતુ હવે ઇલેક્ટ્રોન 10 થઈ ગયા, કેમ કે આ સોરી ધન આવશે, ધન આયન બની ગયો તો ઇલેક્ટ્રોન 10 જ થઈ ગયા, બરાબર ને. એટલે આને આવા કેસીસમાં, આયનના કેસીસમાં આપણે આનો પરમાણુ ક્રમાંક કેવો હોય તો આપણે શું કહેવું પડે? પ્રોટોનની સંખ્યા એમ કહેવું પડે. શું કહેવું પડે? પ્રોટોનની સંખ્યા, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા એમ ન કહેવાય. જ્યારે આવા તત્વો હોય જેના ઉપર કોઈ પણ ધન આયન કે ઋણ આયન ન હોય તો એવા કેસીસમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા એમ કહી શકીએ. પરંતુ આ ધન આયન બનાવે તો એવા કેસીસમાં પ્રોટોનની સંખ્યા એનો પરમાણુ ક્રમાંક એમ કહેવાય. સ્વાભાવિક વસ્તુ છે. ઇલેક્ટ્રોન જે છે એ જ કાઢી શકે. પ્રોટોન જે છે એ શેમાં હોય? પરમાણુ કેન્દ્રમાં હોય. તો પ્રોટોન જે છે પરમાણુ કેન્દ્રમાંથી દૂર ફેંકાઈ શકે નહીં, બરાબર. બહાર જે ઇલેક્ટ્રોન હોય ને એ જ બહાર નીકળી શકે. ખ્યાલ આવ્યો? એટલે જે છે એ પ્રોટોનની સંખ્યા લેવામાં આવે પરમાણુ ક્રમાંક. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. તો પ્રોટોનની સંખ્યા જે છે એ પરમાણુ ક્રમાંક એમ કહી શકાય. તત્વોની આવૃત્તિ પરમાણુ ક્રમાંક પર આધાર રાખે એમ જોયું. તો તત્વો જે છે એનો આખો નિયમ બદલી નાખ્યો અને આપણે કે હેનરી મોઝલે નિયમ આપી દીધો, જે આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ એમ કહેવાય. આધુનિક આવર્ત નિયમ કહેવાય, બરાબર. આધુનિક આવર્ત નિયમ કહેવાય. કેમ કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટકનો નિયમ આપેલો એ શેના ઉપર હતો? પરમાણુ ભાર ઉપર હતો. તો આ આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ શું છે? તો તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. શું છે? વિધેય છે, બરાબર. જે મેન્ડેલિફે આપેલો હતો એના ઉપરથી જ જે છે એ આપણે કહી દીધું કે હવે આ પરમાણુ દળ નહીં આવશે, પણ શું આવશે? પરમાણુ ભારની જગ્યાએ પરમાણુ ક્રમાંક આવશે, બરાબર. આનો મતલબ શું થયો? તો આનો મતલબ એમ થયો કે જો આપણે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમાંક, જો તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો અમુક નિશ્ચિત તત્વો પછી ગુણધર્મો સરખા મળશે, બરાબર. જે આવર્તનીયતા કહેવાય. શું કહેવાય? આવર્તનીયતા, બરાબર. આવર્ત નિયમ જે છે એ આ જ છે કે પરમાણુ ક્રમાંક જે છે એના ચડતા ક્રમાંકમાં તમે ગોઠવશો. પહેલા પરમાણુ દળ એટલે કે પરમાણુ ભારના ચડતા ક્રમાંકમાં ગોઠવતા હતા, પરંતુ ખબર પડી કે એ આખો નિયમ જ ખોટો છે મેન્ડેલિફનો, બરાબર. એટલે જે છે એ આપણે તમને ખબર છે કોબાલ્ટ અને જે નિકલ વાળો કેસીસ હતો કે પરમાણુ ભાર જે છે એ કેવો છે? વધારે છે તો છતાં પણ આગળ મૂકવામાં આવેલા હતા, બરાબર. તો એ નિયમ ત્યાં તૂટતો હતો કેમ કે આખો નિયમ જે છે એ ખોટો હતો, બરાબર. એટલે પરમાણુ ક્રમાંકનો નિયમ શું કહેવાય? કે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમાંકમાં તમે જ્યારે ગોઠવો ત્યારે અમુક નિશ્ચિત તત્વો જાય ને પછી જે તત્વો મળે એ કેવા હોય? એના ગુણધર્મો સરખા હોય, બરાબર. અને એના ઉપરથી કેટલાક વૈજ્ઞાનિકો, એક અને ખાલી હેનરી મોઝલે જે છે એ આધુનિક આવર્ત કોષ્ટક બનાવવા માટે મુખ્ય જવાબદાર ન હતા, પરંતુ બોહર પણ હતા અને એવા કેટલાક વૈજ્ઞાનિકોએ સાથે મળીને જે છે એ આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આપેલું છે, જે અત્યારે આપણે ભણતા છીએ, બરાબર. તો હવે આટલું નોટ કરો એટલે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એના વિશે ચર્ચા કરીએ. જે આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોયેલું, બરાબર છે, એનાથી થોડું અલગ છે, પરંતુ કેટલાક પોઈન્ટ્સ જે છે જેમ કે આવર્ત અને સમૂહ, બરાબર છે. તો ઊભી લાઈનને મેન્ડેલિફે સમૂહ કીધેલા અને આડી લાઈન જે છે એને આવર્ત કીધેલા. તો એ ઘણી અમુક વસ્તુ જે છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં લેવામાં આવેલી છે, બરાબર. તો એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ એ પહેલા તમે આટલું નોટ કરો, બરાબર. તો અહીંયા આપણે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આખું જોઈ રહ્યા છે, બરાબર. તો આધુનિક આવર્ત કોષ્ટક તમે જોયેલું જ હશે, બુકમાં છે જ, બરાબર. એ અહીંયા આપણે બનાવવાના છે, બરાબર. તો અહીંયા આપણે પહેલે 18 ઊભી લાઈન બનાવી દઈએ, બરાબર છે. અહીંયા આપણે લખી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18, બરાબર. 18 ઊભી લાઈન છે, બરાબર. અને આડી લાઈન કેટલી છે? 7, બરાબર. તો આપણે પહેલી બનાવી દઈએ આ 1, બરાબર. આ 2,
આ 3, આ 4, આ 5, આ 6, 7, બરાબર. થોડીક ચેન્જ થઈ ગયું. ઓકે, ચાલો હવે 7 લાઈન આપણી આ થઈ ગઈ, બરાબર. તો આ બાકીનું જે છે આપણે કરી નાખીએ. ઓકે, ચાલો હવે આ 18 ઊભી લાઈન અને આ 18 આડી લાઈન, તો 1 2 3 4 5 6 ને 7, બરાબર. તો હવે આપણે તત્વો આમાં ભરવાના છે, બરાબર. તો બરાબર ધ્યાન આપજો, બરાબર. થોડુંક જાણકારી વધારે લેશો તો વધારે તમને ખ્યાલ આવશે, બરાબર. 1 2 3 4 5 6 7. ચાલો, પહેલું જે છે એ સૌથી જાણીતો હાઇડ્રોજન જે છે એને મૂકવામાં આવેલો હતો, બરાબર છે. હજી આપણે કાઢી નાખ્યા, ચલો કાઢી જ નાખીએ, બરાબર. આપણે કોષ્ટક ભરીએ, બરાબર. હાઇડ્રોજન જે છે એને રાખવામાં આવે, બરાબર છે. અને આ બાજુ જોશો તો 18મા સમૂહમાં હેલિયમ છે, બરાબર. હવે આગળ તમને મેં સમજાવી ગયો, તમને લખી દઉં. ઊભી લાઈન જે છે એ સમૂહ તરીકે ઓળખાય. શું તરીકે ઓળખાય? સમૂહ. એટલે આ પહેલો સમૂહ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બરાબર છે. એમાં પેટા સમૂહ નથી રાખેલા. અને આડી લાઈન એને શું કીધેલું? આવર્ત. શું કીધેલું? આવર્ત. એટલે આવર્ત નંબર 1, આવર્ત નંબર 2, આવર્ત નંબર 3, આવર્ત નંબર 4, 5, 6, 7, બરાબર. અને આડી લાઈનને શું કહેવાય? આવર્ત કહેવાય. તો આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે છે એ સમૂહ કેટલા છે? કુલ 18, બરાબર. અને આવર્ત કેટલા છે? કુલ 7. 7 આવર્ત, 18 સમૂહ, બરાબર. હવે તત્વો આપણે જો પહેલા અહીંયા હાઇડ્રોજન અને હિલિયમ મૂકેલો છે, બરાબર છે. પહેલા આપણે મૂકી દઈએ, પછી આપણે ચર્ચા કરીએ. ચાલો, હવે અહીંયા આવશે લિથિયમ, ચલો પછી આવશે લિથિયમ આવશે, બરાબર છે. પછી સોડિયમ આવશે, બરાબર છે. ફ્રેન્સિયમ, સીઝિયમ, બરાબર. આ પહેલી લાઈનના જે છે એ, સોરી આમાં મારી ભૂલ છે, ફ્રાન્સિયમ, બરાબર. આ જે છે એ પહેલા સમૂહના તત્વો છે. અને યાદ રાખવું હોય આપણે, બરાબર છે, તો એની ટ્રીક છે, બરાબર. આ પહેલા સમૂહના તત્વો છે, બરાબર. પછી આ હાઇડ્રોજન, પછી હિલિયમ, પછી લિથિયમ, પછી આ બેરિલિયમ, બરાબર. પછી આ બીજા સમૂહના તત્વો છે, પહેલો સમૂહ અને બીજો સમૂહ, બરાબર છે. હાઇડ્રોજન, અને અગર આપણે યાદ રાખવું હોય તો હેલિના કી રબ સે ફરિયાદ, આ રીતે યાદ રાખી શકાય, બરાબર છે. આની કી છે. પછી આની જે કી છે એ બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી, બરાબર છે. આ એની કી છે, બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી, હેલિના કી રબ સે ફરિયાદ, બરાબર છે. ક્લિયર થયું? આ બે સમૂહ જે છે એને શું કહેવાય? એસ બ્લોક કહેવાય. શું કહેવાય? અમે લખી દઉં છું, એસ બ્લોક. સમૂહ 1 અને સમૂહ 2 એ એસ બ્લોકના અંદર આવેલા હોય, બરાબર છે. તો એ આપણે લખી દઈએ. ત્રીજો પોઈન્ટ આપણો થાય, બરાબર છે, એસ
બ્લોક એમાં સમૂહ 1 અને 2 એ બંને આવેલા હોય, બરાબર, સમૂહ 1 અને સમૂહ 2, બરાબર છે. એસ બ્લોક જે છે એના વિશે પછી આગળ તમે આગળ 11મા ધોરણમાં સાયન્સ લેશો ત્યારે તમને ખ્યાલ આવશે, બરાબર. પછી આપણે આવશું સીધા આપણા 13મા સમૂહ, બરાબર છે. અહીંયા આવશું તમે, બરાબર. આ લાઈનમાં કઈ લખેલું નહીં, આ બીજાથી સ્ટાર્ટ થાય, બરાબર. અહીંયા આવશે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, બરાબર. પછી અહીંયા આપણે ચાલુ કરીએ, બરાબર. તો આને યાદ રાખવું હોય તો બેંગન એટલે કે વેંગણ એમ કે ને, બેંગન, આલુ, ગાજર ઇન થેલા, બરાબર છે. પછી આ છે કાશી, કાશી ગયે સંત પ્રભુ, બરાબર. આ રીતે તમે યાદ રાખી શકો, કાશી ગયે સંત પ્રભુ, બરાબર. પછી આને યાદ રાખવું હોય તો નાના પાટેકર, એનપી એટલે નાના પાટેકર, પછી ઐશ્વર્યા, પછી સબ, પછી બિગડે, બરાબર છે. નાના પાટેકર, ઐશ્વર્યા, સબ, બિગડે, બરાબર. આ બેંગન, આલુ, ગાજર ઇન થેલા, કાશી ગયે સંત પ્રભુ. ટેબલ યાદ રાખશો તો ઘણી બધી વસ્તુ ખ્યાલ આવી જાય આમાં, બરાબર. પછી આ યાદ રાખો તો ઓ સાવધાની સે ટી પો, ઓ સાવધાની સે ટી પો, બરાબર છે. પછી આ ફિર કલ બહાર આઈ આરતી, ફિર કલ બહાર આઈ આરતી, બરાબર છે. આ બધા તત્વો જ છે, બરાબર. પછી હીના, નીના और करीना की ઝેરોક્સ રીના, બરાબર. ખ્યાલ આવ્યો? આ તત્વો સમજ પડી? આ हीना, नीना और करीना की ઝેરોક્સ રીના, બરાબર. ક્લિયર થયું? સમજ પડી આટલી? ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ, બધું વસ્તુ તમને સમજાવો. હવે આ 3 થી 12 સમૂહ જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, તમને સમજાવી દઉં મેં. એ આપણા ત્રીજા આવર્તથી સ્ટાર્ટ થાય, એટલે આપણે આટલું કાઢી નાખીએ, બરાબર. આટલું જરૂર નહીં મળે. આ જે છે એ કાઢી નાખીએ આપણે, બરાબર. પછી આ બી કાઢી નાખીએ, આ બી, આ બંને અલગ અલગ જ મૂકેલા છે, બરાબર. તમને મેં આગળ સમજાવેલું જ છે. હાઇડ્રોજન અને હિલિયમ જે છે એ બંનેની જે ઇલેક્ટ્રોન રચના છે એ અલગ છે, બરાબર. એના કારણે પછી પાછા જોઈએ તો સમજાવી દઈશું, બરાબર. આ પણ કાઢી નાખીએ, આ બી જરૂર નહીં મળે, બરાબર. ઓકે, એસ બ્લોક જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય તે પણ તમને કહી દઉં. આ એસ બ્લોકમાં આવતો નથી, બરાબર. હાઇડ્રોજનને એસ બ્લોકમાં ગણતા નહીં. ઓકે, તો આપણે અહીંયા ચાલુ કરીએ. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9, 10, 11 અને 12, બરાબર. આ ઉપરથી કાઢી નાખીએ. ચાલો હવે અહીંયા આવશે શક્તિવાન કરે મના ફિર કોણ નિકાલે કુએ સે જાન, બરાબર. શક્તિમાન આપણે આગળ જોયેલું હોય તો તમને ખબર હશે. શક્તિવાન, અહીંયા માનની જગ્યાએ વાન કરવું પડે. કરે મના ફિર કોણ નિકાલે કુએ સે જાન, બરાબર. આ રીતે તમે યાદ રાખી શકો. પછી આવશે સ્કૂટર યામાહા લાઓ 1, સ્કૂટર યામાહા લાઓ 1, બરાબર. પછી ટી ઝરા હાફ રફ, બરાબર. યાદ રાખો હોય તો ટી ઝરા હાફ રફ, બરાબર. પછી આ વો નવાબ થા, શું યાદ રાખવાનું? વો નવાબ થા, બરાબર. પછી આ ક્રોમોટા. હવે ટા જે છે એ ટંગસ્ટન છે, બરાબર. તમને ખબર હોય તો આને ટંગસ્ટન કહેવાય. શું કહેવાય? ટંગસ્ટન. પરંતુ આની સંજ્ઞા જે છે કેવી છે? ડબલ્યુ છે. કેમ? તો આનું બીજું નામ ઉપરથી એની સંજ્ઞા રાખેલી છે જેનું નામ છે વાલ્ફ્રામ. શું છે? વાલ્ફ્રામ. ઇંગ્લિશ નામ છે આ શું નામ છે? અંગ્રેજી નામ છે. અને આ આપણે કહી શકીએ કોઈ રશિયન કે કોઈ બીજી ભાષાનું નામ હશે, એમ લખી દઈએ બીજી ભાષાનું નામ. અને બીજી ભાષાના નામ ઉપરથી આની સંજ્ઞા રાખવામાં આવેલ છે વાલ્ફ્રામ પરથી ડબલ્યુ, એટલે એને વંચાય ટંગસ્ટન, બરાબર. પરંતુ સંજ્ઞા કેવી છે એની? અલગ છે, ડબલ્યુ, બીજા નામ પરથી, વાલ્ફ્રામ પરથી છે, બરાબર. તો ક્રોમોટા, બરાબર. પછી મન તક રે, બરાબર. પછી ફેરુઓસ, મન તક ટીસી, તક રે ફેરુઓસ, બરાબર. કોણ રહેગા આયરલેન્ડ,
આયર્લેન્ડ એક કન્ટ્રી છે, ખબર ને તમને? કોણ રહેગા આયર્લેન્ડ, બરાબર. પછી આપણે જોઈએ તો નહીં પડોગે તો પીટોગે, બરાબર. નહીં પડોગે તો પીટોગે, બરાબર. પછી કોણ આગે આયા, બરાબર. આ બંનેમાં ગૂંચવાઈ જાય એવું થઈ શકે. આ છે કોણ રહેગા આયર્લેન્ડ પહેલા આવશે, પછી કોણ આગે આયા, બરાબર છે. પછી આ છે ઝિંક કનાડા હોગા, ઝિંક કેનેડામાં હશે, બરાબર. ઝિંક કનાડા હોગા, બરાબર. ઝિંક કેનેડામાં હશે, બરાબર. તો આ આપણું ટેબલ બની ગયું, બરાબર. હવે આ સમૂહ 1 અને 2 ને આપણે એસ બ્લોક કીધા, બરાબર છે. સમૂહ 3 થી 12 સુધી જે છે એને શું કહેવાય? ડી બ્લોક કહેવાય. શું કહેવાય? ડી બ્લોક. તો આપણો પોઈન્ટ લખી દઈએ આપણે. ડી બ્લોક જે છે એ ક્યાંથી ક્યાં સુધી? સમૂહ 3 થી 12 સુધી, બરાબર. સમૂહ 3 થી 12 સુધીના ડી બ્લોક. અને શું કહેવાય આપણે? એસ બ્લોક, બરાબર. અને આ સમૂહ 13 થી 18 સુધી, બરાબર. 13, 14, 15, 16, 17 એને શું કહેવાય? પી બ્લોક કહેવાય. શું કહેવાય? પી બ્લોક, બરાબર. તો આપણો એના પછીનો પોઈન્ટ, પી બ્લોકમાં કોણ કોણ સમૂહ આવી જાય? સમૂહ 13 થી 18, બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી આટલી? ઓકે, ક્લિયર. ચાલો હવે આપણે પરમાણુ ક્રમાંકની વાત કરીએ. આ જે છે ને એ યાદ જરૂર નહીં મળે, એ બહુ એટલી બધી જરૂર નહીં પડે, બરાબર છે. મેઇન તમારે 11 અને 12 ધોરણમાં જે ભણવાના આવશે, બરાબર. 11મા ધોરણની મેં વાત કરું તો આ એસ અને આ પી આ બંને ભણવાના આવશે, બરાબર. પછી જ્યારે તમે 12 સાયન્સમાં જશો ને ત્યારે તમારે આ પી જે છે એના 11મા ધોરણમાં આ એસ બંને સમૂહ ભણવાના આવે. પી બ્લોક જે છે 11મા ધોરણમાં 13મો સમૂહ અને 14મો સમૂહ આ ભણવાના આવે. પછી જ્યારે તમે 12મા ધોરણમાં જાઓ ને ત્યારે 15મા બ્લોકના 15, 16 અને 17 અને 18 આ બાકીના 15 થી 18 જે છે એ બ્લોક ભણવાના આવશે. આ ડી બ્લોક ભણવાના આવશે અને નીચે એક બીજું બોક્સ આવશે એફ બ્લોક, બરાબર. એને શું કહેવાય? એફ બ્લોક. અહીં લખવું હોય તો પછી મેં તમને સમજાવું. એ જે છે એ ભણવાનું આવશે 12મા ધોરણમાં, બરાબર. 11મા ધોરણ પડતું તો તમને આટલું યાદ રહેવું છે. એસ બ્લોક, પી બ્લોક, એના ગુણધર્મો અને આ પહેલી જે લાઈન છે ને ડી બ્લોકની એ, બરાબર. આ બધા આવર્ત લખેલા છે. પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. એ શું છે એ આગળ જઈને બધી તમને ડિટેલ ખ્યાલ આવશે, બરાબર. અત્યારે જેટલું શીખવાનું છે એટલું જ મેં તમને સમજાવું. પરંતુ અગર જો તમે કોમ્પિટેટિવ એક્ઝામ માટે તૈયારી કરતા હોય, બરાબર છે, જે આગળ જઈને તમને, તો પછી આ નોલેજ જે છે એ બહુ જરૂરી છે. ખ્યાલ આવ્યો? હવે આમાં મેં તમને ફર્સ્ટ ઓફ ઓલ પરમાણુ ક્રમાંક વિશે ચર્ચા તમને કરાવું, બરાબર. પરમાણુ ક્રમાંક જે છે એ ચાલુ થાય અહીંથી, બરાબર. પરમાણુ ક્રમાંક જે છે આનો આપણે લખી દઈએ અહીંયા આ 1, બરાબર. અહીંયા જ લખાય. તો 1, પછી આ આવશે 2, બરાબર. પછી આવશે 3, આ 4, પછી આ 5, 6, 7, 8, 9, 10, બરાબર. પછી 11, 12, પછી સીધા અહીંયા આવવાનું 13, 14, 15, 16, 17, 18, બરાબર. પછી પાછા અહીંયા આવો 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, બરાબર. પછી 31, 32, 33, 34, 35, 36, બરાબર. પછી પાછા આવો અહીંયા 37, 38, પછી અહીંયા 39, બરાબર. પછી આ 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, બરાબર. 51, 52, 53, 54, બરાબર. પછી 55, પછી 56, પછી 57, બરાબર. હવે જો અહીંયા 57 તમે પહોંચો ને, બરાબર છે. 57 પછી જે છે અહીંયા, તો અહીંયા જે છે એ 57 આવશે ને, પછી અહીંયા જે છે એ 72 આવશે. અહીંયા 72 થી સ્ટાર્ટ થાય, બરાબર છે. એ કેમ તે મેં તમને સમજાવું. પછી 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84,
85 86 પછી 87 88 89 બરાબર. 89 પછી અહીંયા આ બંનેમાં જ એક આવું છે કે 89 પછી આવશે 103, પછી 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 બરાબર છે. આ રીતે આવશે. બરાબર, ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. સોરી, આમાં ભૂલ છે મારી. 104 થી સ્ટાર્ટ થશે. આ 104 105 106 107 108 109 110 અહીંયા આવશે, 111 112 113 114 115 116 117 અને 118. 118 તત્વો શોધાયેલા છે ને, બરાબર ને? મિસ્ટેક થઈ એટલે ચાલો એ વસ્તુ અહીંયા યાદ રાખજો કે અહીંયા જે છે એ ચેન્જ આવ્યો. બરાબર, એ કેમ ચેન્જ આવ્યો મેં તમને સમજાવું. ચાલો, ખબર પડી કે આટલી સમજ પડી? અગર જો તમારે યાદ રાખવું હોય, બરાબર છે, સમૂહ યાદ રાખવો હોય તો એસ બ્લોક એટલે કે સમૂહ 1 અને 2 અને સમૂહ 18 એનો મેજિક નંબર શું છે? અહીંયા જો 1 માં તમે 2 ઉમેરો, આ 2 ઉમેરો તો 3 થઈ જાય. 3 માં તમે 8 ઉમેરો તો 11 થઈ જાય. બરાબર, 11 માં 8 ઉમેરશો તો 19 થઈ જશે. પછી આમાં 18 ઉમેરશો તો 37 થઈ જશે. આમાં 18 ઉમેરશો તો 55 થઈ જશે. તો મેજિક નંબર જે છે શું થાય? 2 8 8 18 18 32. બરાબર, આ તમારો સમૂહ 1 2. બરાબર, 1 અને આપણે કહી શકીએ કે બીજું અને 18મો સમૂહ જે છે એમાં આ મેજિક નંબર કામ આવે. ઉપરનું યાદ રાખવાનું, પછી એમાં આ ઉમેરવાનું, પછી આમાં આ ઉમેરવાનું, પછી આમાં આ ઉમેરવાનું. આવી રીતે આમાં આપણે 2 ઉમેરીએ, બરાબર, પછી આમાં આપણે 8 ઉમેરીએ તો આ આવશે. બરાબર, પછી આમાં આપણે 8 ઉમેરીએ તો આ આવશે. બરાબર, સોરી 18 આવશે આમાં. બરાબર, આમાં 8 આવ્યું. 2 8 8 18, પછી પાછો 18. બરાબર, પછી આમાં 32. આ રીતે આવશે. ખ્યાલ આવ્યો? આમાં પણ આ પહેલો બીજો સમૂહ એટલે કે એસ બ્લોક, સમૂહ 1 અને 2 અને સમૂહ 18માં આ મેજિક નંબર કામ આવશે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર થયું? ઓકે. અગર આપણે પી બ્લોકમાં યાદ રાખવું હોય, પી બ્લોકમાં સમૂહ 13 થી 17 કેમ કે 18માં તો આવી ગયો તો એમાં આવશે 8 18 18 32. શું આવશે? 8 18 18 32. આમાં તમે 8 ઉમેરશો તો 13, 13માં 18 ઉમેરશો તો 31, 31માં 18 ઉમેરશો તો 49, આમાં 32 ઉમેરશો તો 81. આવી રીતે આ બધામાં કામ કરશે. 13 થી 17 સુધીમાં ઉપરનું યાદ હોય ને તો આમાં ઉમેરતા જશો તો આવી જશે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. ચાલો હવે આપણે આગળ જઈએ. મેં તમને સમજાવ્યું કે આ 57 થી 72 કેવી રીતે થઈ ગયું. તો 57 થી એટલે કે 58 થી 71 સુધી એ આપણે એફ બ્લોક બનાવેલો છે અલગથી, જે નીચે મૂકેલો છે. બરાબર, એમાં તત્વો જે છે, તત્વો પરમાણુ ક્રમાંક 58 થી કેટલા છે 71 સુધી જે છે એ આવેલા છે. આ લેન્થેનોઇડ કહેવાય અને લેન્થેનમ કહેવાય. આ તત્વોનું નામ લેન્થેનમ છે. એના પછી આવેલા છે. આ બંને વચ્ચે જે આટલા તત્વો છે ને એ બહાર મૂકેલા છે, બહાર આ ટેબલની બહાર. બરાબર છે. અને બીજા તત્વો એટલે કે આની પછી આ બંને વચ્ચેના એટલે કે 89 છે તો 90 થી 103 સુધીના તત્વો જે છે એ બહાર મૂકેલા છે. બરાબર, આ રીતે બોક્સ 2 બનાવેલી છે, જોજો તમે મૂકેલા છે. આ પણ 14 તત્વો છે અને આ પણ કેવા છે? 14 તત્વો છે. બરાબર, આ બંનેના વચ્ચેના 14 તત્વો બહાર મૂકેલા છે. બરાબર છે. એ કેમ મૂકેલા છે એ આગળ જઈને તમને ખ્યાલ આવશે. એ કેમ અલગ જે છે એફ બ્લોક બનાવવામાં આવેલો એ આના અંદરના જ કહેવાય. એફ બ્લોક જે છે આના અંદર જ આવેલું છે. બરાબર, ડી બ્લોકના અંદરના જ કહેવાય. બરાબર. તો કેમ આવું છે એ પછી તમે આગળ જેમ જેમ સ્ટડી કરશો ને તો તમને ખ્યાલ આવશે. બરાબર, 14 તત્વો આના મૂકેલા છે, 14 તત્વો આના મૂકેલા છે. હવે તમને ખ્યાલ હશે કે આવર્તમાં કેટલા તત્વો શોધવું હોય. બરાબર છે, તો અહીંયા આપણે લખી દઈએ. પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથું આવર્ત, પાંચમું આવર્ત, છઠ્ઠું આવર્ત અને સાતમું આવર્ત.
બરાબર. આમાં આપણે કેટલા તત્વો આવેલા છે એ શોધવું છે. આવર્ત કોષ્ટકમાં આ આવર્ત કહેવાય, પહેલો આવર્ત, બીજો આવર્ત. તો પહેલા આવર્તમાં આપણે તત્વો શોધવા હોય તો કેવી રીતે શોધશું, બરાબર, એ તમને સમજાવી દઉં. તો જેવી રીતે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધતા ને એવી રીતે જ કરવાનું. 2n², જ્યાં n બરાબર શું છે, આવર્તનોની સંખ્યા. શું છે, આવર્તની સંખ્યા, બરાબર. તો 2 અહીંયા n બરાબર 1 છે, અહીંયા શું છે, n બરાબર 1, તો 2 × 1² તો 2 જ થવાના. તો પહેલા આવર્તમાં જો બે જ ઇલેક્ટ્રોન છે, 1 અને આ 2, બે જ ઇલેક્ટ્રોન છે, સોરી બે જ તત્વો છે, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધતા ને એવી રીતે જ, બરાબર. પછી જો બીજો આવર્ત, તો બીજો આવર્તમાં શું થવાનું, 2 × 2² 4 × 2 કેટલા થાય, 8. તો જો 8 તત્વો છે કે નહીં, 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. ચાલો એવી રીતે ત્રીજામાં 3² 9 દુ 18, બરાબર. પછી ચોથામાં 4² 32 તત્વો, બરાબર. પાંચમાં કેટલા તત્વો છે, જો 5 × 5 25 દુ 50, બરાબર. પછી છઠ્ઠા આવર્તમાં 36 દુ 72, આમાં 49 છે ને, 8 4 દુ 8 ને 1 9, 98 તત્વો, બરાબર. તમે કહેશો કે સર આટલા બધા તત્વો છે કે, તો જો મેં તમને સમજાવું, બરાબર. ત્રીજા આપણે બીજો આવર્ત જો ને, ત્રીજો આવર્ત જો તમે કેટલા છે, 18 છે. તો 1 2 3 4 5 6 7 8, બરાબર. સોરી ત્રીજું ને 39, બરાબર ને, 9, હા 1 2 3 4 5 6 7 8, બરાબર ને. હા તો આમાં આપણે આવું કેમ થયું, અચ્છા આમાં મારી ભૂલ છે. આમાં આપણે આવર્તનો નંબર ન લખાય, આમાં કક્ષાનો નંબર લખાય. સોરી એમાં ભૂલ છે મારી. આપણે KLM કક્ષાનો નંબર લખવું પડે, KLMN, બરાબર. આ કક્ષાનો નંબર લખવું પડે. શું લખવું પડે, આ કક્ષાનો નંબર લખવું પડે, બરાબર. તો આપણે આમાં હતા, આમાં જે છે એ આપણા 2 તત્વો છે, બરાબર. આમાં આપણે 2 દુ 4 દુ 8 તત્વો, બરાબર. 43 9, આમાં જે છે ત્રીજું છે ને 1 2 3 4 5 6 7 8, આમાં પણ 8 તત્વો છે. સમજાવો પહેલાં આપણે ગણી નાખીએ. પછી ચોથું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, તો આમાં 18 તત્વો, બરાબર. પાંચમામાં પણ 18 તત્વો જ આવશે, બરાબર. સેમ જ છે એટલે આમાં પણ 18 તત્વો જ આવશે, બરાબર. પછી છઠ્ઠું અને સાતમું તત્વો જે છે એમાં તમે જોશો તો આ એક લાઈન 18 છે, પરંતુ આ બંને વચ્ચેના 14 તત્વો, તો કેટલા થશે, ટોટલ 32 તત્વો થશે, બરાબર. અને એવી જ રીતે આમાં પણ કેટલા તત્વો થવાના, 32, બરાબર ને. 18 આ લાઈનમાં 18 છે, પણ આ બંનેની વચ્ચે 4, ભલે આપણે બહાર મૂક્યા પણ છે તો આ બંનેની વચ્ચે જ ને, એટલે આ 14 વત્તા આ 18 કેટલા થઈ ગયા, 32 થઈ ગયા, બરાબર. તો આટલા તત્વો જે છે એ આ રીતે આવર્તમાં હશે, બરાબર છે. આ તમારે જોવું હોય અને કરવું હોય, બરાબર છે. તો આને આપણે કહી શકીએ આ K કક્ષામાં હશે ઇલેક્ટ્રોન આના, બરાબર છે. પછી આના જે છે એ L કક્ષામાં હશે છેલ્લા ઇલેક્ટ્રોન, બરાબર. પછી આમાં M કક્ષામાં હશે, બરાબર છે. અને આ N કક્ષામાં હશે, બરાબર. એટલું યાદ રાખો ને, આમાં આપણે આ રીતે યાદ રાખો, 2 8 8 18 18 32 32, બરાબર. યાદ રાખવું હોય તો યાદ તો રહી જાય. આ આપણે કી યાદ રાખે ને એ પ્રકારની જ છે, જો તમે છે ને, બરાબર. ઓકે ક્લિયર. તો આ કક્ષા પ્રમાણે છે. એકચ્યુઅલીમાં કક્ષા જે છે ને એ હજુ ગૌણ કક્ષા બી આવશે એમાં, બરાબર છે. ગૌણ કક્ષા પણ આવશે, બરાબર છે. પછી ગૌણ કક્ષાની અંદર કક્ષક આવશે, બરાબર. પહેલે મોટી કક્ષા આવે, બરાબર છે. પછી એના અંદર ગૌણ કક્ષા આવે, આ ગૌણ કક્ષા, આના ઉપર કક્ષા, અને એના અંદર બધી જે છે એ કક્ષક આવે. શું આવે, આ બધી કક્ષક, બરાબર. એના અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય અને એના ઉપરથી આ નામ રાખેલા છે, S બ્લોક, D બ્લોક, P બ્લોક, બરાબર. ખ્યાલ આવ્યો, સમજ પડી. ઇલેક્ટ્રોન રચના આપણે જે છે અત્યારે શીખવાની નથી, બરાબર. આપણા NCERT પ્રમાણે, નહીં તો એ પણ સમજાય તે તમને, બરાબર. આટલો ખ્યાલ આવ્યો, સમજ પડી. ઓકે ક્લિયર, બરાબર. આ નીચે જે છે એટલો આપણે સમજાવ્યું એટલું નોટ કરો, એટલે આપણે આગળ જઈએ, કેમ કે એમાં કેટલીક બીજી બાબતો પણ આપણે શીખવાની છે. ઓકે
તો હવે આપણે કેટલાક ગુણધર્મો જે છે એના વિશે વાત કરી લઈએ અને આવર્તનીયતા વિશે જે ચર્ચા કરીને એના વિશે વાત કરી લઈએ. તો પહેલા આપણે સંયોજકતા વિશે ચર્ચા કરીએ. તો સંયોજકતા જે છે એ સમૂહ 1 છે, બરાબર. સમૂહ 1 છે તો આની સંયોજકતા જે છે મેં અહીંયા કાઉન્સમાં લખું છું 1, બરાબર. આની સંયોજકતા કેટલી છે? 2. શું છે? 1 અને 2 સંયોજકતા, બરાબર છે. સંયોજકતા એટલે કે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે લખી દો સંયોજકતા એટલે 9મા ધોરણમાં તમે શીખી ગયા હશો. સંયોજકતા એટલે શું થાય? પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા, અથવા તત્વોની લખીએ તો વધારે સારું પડે, તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. આ જેટલા પણ છે ને બધા પહેલો સમૂહ એ બધાના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 હશે, બરાબર. આ સંયોજકતા કેટલી છે? 1, તો 1 હશે. આ બધા જે છે ને આ એક લાઈનમાં એ બધાની સંયોજકતા કેટલી છે? 2, બરાબર. પછી અહીંયા આવો, આની કેટલી હશે? 3, પછી આની કેટલી હશે? 4, બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી આ? બરાબર. પછી જે છે ને એ ઘટતી જાય, 4 પછી વધારે જે છે ને એ શું થાય? ઘટતી જાય, બરાબર. તો આના પછી આપણે કહીએ ને તો આની જે છે એ આવશે, આપણે કહી શકીએ 8 ઓછા આપણે ચાલો એમની આપણે એમ જ લખી દઈએ 3, બરાબર. પછી આની આવશે 2, પછી 1, પછી આની જે છે કઈ સંયોજકતા નહીં આવે, કારણ કે આ જે છે એ નિષ્ક્રિય વાયુઓ છે. શું છે આ? નિષ્ક્રિય વાયુ. સમૂહ 18 જે છે કોઈ સાથે પ્રક્રિયા વધારે કરતું નથી, બરાબર છે. એ શું છે? નિષ્ક્રિય વાયુઓ છે. આ બધા નિષ્ક્રિય વાયુ છે, કોઈ વધારે એટલું બધું કંઈ કરતા નથી, બરાબર છે. આગળ જતાં તમને ફર્ધર જ્યારે તમે 11મા 12મા ધોરણમાં જ્યારે સ્ટડી કરશો ને ત્યારે તમને થોડું ઘણું ખબર પડશે કે આ ભાઈ જે છે અને આ ભાઈ જે છે એ પ્રક્રિયા કરે છે, પરંતુ અમુક જ કેસમાં, અમુક પરિસ્થિતિઓમાં જ જે છે કોઈ બીજા સાથે સંયોજાય છે, બાકી કોઈ સાથે સંયોજન આપતા નથી, બરાબર છે. એટલે એમને નિષ્ક્રિય વાયુ કહેવાય, કંઈ કરે નહીં, ઇનએક્ટિવ, બરાબર. આની સંયોજકતા 3, પછી આની 2. હવે તમે જોશો પહેલે વધી ગઈ સંયોજકતા ને પછી ઘટી ગઈ, તો આપણે અહીંયા લખી શકીએ સંયોજકતા માટે આપણે શું લખી શકીએ? આધુનિક કોષ્ટકમાં જમણી બાજુથી ડાબી બાજુ જતા શું થાય? પ્રથમ સંયોજકતા વધે છે અને પછી શું થાય? ઘટે છે, બરાબર. સંયોજકતા મેં આ સમૂહની સંયોજકતા લખી. સમૂહના બધા જ તત્વોની સંયોજકતા કેવી હોય? સરખી હોય, યાદ રાખજો. આ ત્રીજી એટલા બધાની 3 સંયોજકતા હશે, આ ચોથી એટલા બધાની સંયોજકતા 4 હશે, બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર થયું આટલું? ઓકે. સમૂહમાં રહેલા તત્વોની ગુણધર્મો સરખા હોય કારણ કે એમની સંયોજકતા કેવી હોય? સરખી હોય. ખ્યાલ આપજો, બરાબર ધ્યાન આપજો આમાં, બરાબર. ગુણધર્મો એટલા માટે સરખા હોય કારણ કે એમની સંયોજકતા કેવી હોય? સરખી હોય. ઇલેક્ટ્રોન રચના જ્યારે તમે લખો ને ત્યારે એમના બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય કેવી હોય? સરખી હોય. એના કારણે એમને એક સમૂહમાં મૂકવામાં આવેલા હોય. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે, ક્લિયર? કોઈ પણ ડાઉટ છે આમાં? હવે આપણે બીજા ગુણધર્મની વાત કરીએ, એટલે કે પરમાણુનું કદ અથવા પરમાણુ ત્રિજ્યા, બરાબર. પરમાણુ કદ કેવો કે પરમાણુ ત્રિજ્યા સેમ જ છે. બાઉન્ડ્રી કેવો કે કદ કેવો સરખું જ છે, બરાબર. તો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને, ડાબી બાજુથી જમણી બાજુ, તો પરમાણુ કદ જે છે ને સતત ઘટતું જાય. શું થાય? સતત ઘટતું જાય. તો આપણે લખી દઈએ કે ડાબી બાજુથી આપણે જમણી બાજુ જ્યારે જઈએ શું થાય? પરમાણુ કદ ઘટે છે, બરાબર. એનું કારણ જે છે એ તમે 11મા ધોરણમાં શીખશો, બરાબર. અત્યારે આપણા સિલેબસમાં નથી તો પછી મારે તમને સમજાવીને કે ફાયદો નહીં મળે, બરાબર. તો પરમાણુ કદ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને તો શું થાય? એ ઘટે, બરાબર છે. એવી રીતે આપણે બીજી આપણે ચર્ચા કરીએ, બરાબર છે. તો બીજો પોઈન્ટ જે છે એ આપણો ધાત્વિક ગુણધર્મો પર છે, એટલે તમને સમજાવું મેં, બરાબર. ધાત્વિક એટલે કે ધાત્વિક ગુણધર્મ કેવો અને અધાત્વિક ગુણધર્મો. તો જેમ જેમ તમે આ ભાગ જોશો ને, એસ બ્લોક બધા ધાતુઓ છે, બરાબર. તો તમે અહીંયા લખવાનું તો લખી દેજો, બરાબર.
સમૂહ 1 અને 2 કેવા છે? બધા ધાતુઓ છે. શું છે? બધા ધાતુઓ છે. શું છે? બધા ધાતુઓ છે. બરાબર. અને જેમ જેમ તમે જમણી બાજુ આવો ને તો આ બધા અધાતુઓ આવે. બરાબર. આ પણ ધાતુઓ જ છે, પરંતુ આ બાજુ જેમ જેમ આવો ને તેમ શું આવે? અધાતુઓ ચાલુ થઈ જાય. બરાબર. શું થાય? અધાતુઓ ચાલુ થઈ જાય. અને મેં તમને એ વસ્તુ સમજાવેલી છે કે અહીંયા મેં લખી દઉં, ધાતુઓ શું, મેઇન ધાતુનો ગુણધર્મ શું છે? તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો. શું છે? ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાનો ધાતુનો ગુણધર્મ છે. મુખ્ય ગુણધર્મ ધાતુઓનો શું છે? ઇલેક્ટ્રોન ગુમાવવાનું અને ધન આયન બનાવવાનું. અને અધાતુઓનો મુખ્ય ગુણધર્મ શું છે? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવું. બરાબર. આ બે મુખ્ય ગુણધર્મો છે, જેને ધાત્વિક ગુણધર્મ પણ કહેવાય અને અધાત્વિક ગુણધર્મ પણ કહેવાય. બરાબર. એટલે આ લખેલું છે. તો આ બાજુ ધાતુઓ છે ને આ બાજુ બધા અધાતુઓ છે. તો જમણી બાજુથી ડાબી બાજુ જતા ધાત્વિક ગુણધર્મ ઘટવાનો, કેમ કે અહીંયા ધાતુઓ છે ને પેલી બાજુ અધાતુઓ, તો ધાતુઓ ઘટવાના તો ધાત્વિક ગુણધર્મો બી ઘટવાનો. તો આપણે લખી શકીએ જમણી બાજુથી ડાબી બાજુ આપણે જઈએ તો ધાત્વિક ગુણધર્મ એટલે કે ઇલેક્ટ્રોન દાન કરવાનો ગુણધર્મ એ ઘટી જાય, કેમ કે આ બધા અધાતુઓ છે. તો એ ગુણધર્મ શું થાય? ઘટે છે. બરાબર. અને અધાત્વિક ગુણધર્મ વધી જાય, ઇલેક્ટ્રોન લેવાનો ગુણધર્મ વધી જાય, તો આપણે લખી શકીએ કે જમણી બાજુથી ડાબી બાજુ આપણે જઈએ તો ધાત્વિક ઘટે તો અધાત્વિક વધવાનો. લખીએ અધાત્વિક ગુણધર્મ શું થાય? વધે છે. બરાબર. કયા ગુણધર્મો? તો આ ભાઈ, આને ધાત્વિક ગુણધર્મ કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ એટલે ધાત્વિક અને ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ એટલે અધાત્વિક. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. આનું ઉલટું કરવું હોય તો જમણી બાજુથી ડાબી બાજુ શું થાય? તો ધાત્વિક ગુણધર્મ વધે ને આ ઘટે. બરાબર છે? ખ્યાલ આવ્યો ને? હવે એ લખવાની જરૂર ખરી કે? એ તો ખ્યાલ આવી જાય ને. બરાબર. સમજ પડી? તો અધાતુઓ ક્યાં છે સર? હવે આપણે અધાતુઓ બી જોવાના ને, બે જ થોડી છે. ધાતુઓ અને અર્ધ ધાતુઓ બી જોવાના ને. ધાતુ અધાતુઓ જ થોડી છે, અર્ધ ધાતુ બી છે. તો અર્ધ ધાતુ ક્યાં છે? તો જો તમે, મેં આ લાઈન પાડું છું. બરાબર. આ જે તમને દેખાય, બરાબર, આ જે તમને દેખાય આ બધા અધાતુઓ છે, અર્ધ ધાતુઓ છે. સોરી, આ જે તમને દેખાય ને આ તમને આ બોરોન, સિલિકોન, જર્મેનિયમ, પછી આર્સેનિક, બરાબર, પછી એન્ટીમની, પોલોનિયમ, ટેલ્યુનિયમ અને એન્ટેસ્ટીન, આટલા જે છે એ શું છે? અર્ધ ધાતુઓ છે. શું છે? અર્ધ ધાતુઓ. જે મેં બોક્સમાં બતાવ્યા ને તમને એ શું છે? અર્ધ ધાતુઓ. શું છે? એ અર્ધ ધાતુઓ. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. આની આ બાજુ આ અર્ધ ધાતુઓ છે. બરાબર. આ શું છે? આ અર્ધ ધાતુઓ. એ લખી દેમ. આ શું છે? અર્ધ ધાતુઓ, જેમાં બંનેના ગુણધર્મો હોય અર્ધ ધાતુઓમાં. બરાબર. આની ડાબી બાજુ, આની ડાબી બાજુ જે છે એ શું છે? ધાતુઓ છે. શું છે? ધાતુઓ. અને આની જમણી બાજુ શું છે? અધાતુઓ. આ બાજુ અધાતુઓ અને આ બાજુ બધા ધાતુઓ. ખ્યાલ આવ્યો ને? સમજ પડી ને? આની અર્ધ ધાતુની ડાબી બાજુ જે છે એ બધા ધાતુઓ ને એની જમણી બાજુ જે છે શું છે? બધા અધાતુઓ. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. ક્લિયર? હવે એ સિવાય જે છે આપણે બીજું તો આમાં કોઈ આપણે કહી શકીએ કે કંઈ આપેલું નથી. બરાબર છે? તો આપણા સિલેબસ પ્રમાણે જેટલું પણ આપણી બુકમાં હતું એ બધું વસ્તુ મેં કવર અપ કરી દીધું છે. કંઈ બાકી રહી ગયું તો તમે મને મેસેજ કરીને જણાવી શકો. બરાબર. આ અર્ધ ધાતુ એટલે આ બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુનિયમ, પોલિનિયમ અને એન્ટેસ્ટીન. બરાબર. આટલા અર્ધ ધાતુઓ છે. જેમાં અર્ધ ધાતુ એટલે બંનેના ગુણધર્મો ધરાવે. બરાબર. અને ધાતુઓ એટલે આ બધા. હવે ધાતુના ગુણધર્મો કયા કયા એ તો તમને ખબર જ છે. અને અધાતુઓ તો અધાતુઓના ગુણધર્મો પણ તમને ખબર છે. એટલું વસ્તુ યાદ રાખવાનું, જે મુખ્ય ગુણધર્મ છે કે ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે, એટલે કે પોઝિટિવ ઉપર આવે આયન,
અને અધાતુઓ શું કરે? ઋણ આયન બનાવે. શું બનાવે? ઋણ આયન બનાવે. બરાબર છે. એને જ આને આધાત્વિક ગુણધર્મ કહેવાય અને આને અધાત્વિક ગુણધર્મ કહેવાય. ખ્યાલ આવ્યો? સમજ પડી? પછી અગર આપણે સમૂહની વાત કરીએ તો સમૂહમાં જે છે એ કોઈ જાત, ચાલો સમૂહની બી વાત કરી લઈએ. પરમાણુ કદ અને પરમાણુ ત્રિજ્યા વિશે વાત કરી જ છે. બરાબર, તો આટલું નોટ કરી લો તો થોડુંક મેં કાઢી નાખું. બરાબર, ચાલો એક કામ કરો, આ કાઢી નાખીએ, અહીંયા લખી દઉં મેં. બરાબર, સંયોજકતા જે છે, સંયોજકતા વિશે પહેલો પોઈન્ટ લખી દઈએ. સમૂહમાં એટલે કે ઉપરથી નીચે, આ ઉપરથી નીચે સંયોજકતા સમૂહ કહેવાય. તો ઉપરથી નીચે થી આપણે જો નીચે જઈએ, બરાબર છે, સમૂહમાં, તો સંયોજકતા સરખી રહે છે. સંયોજકતામાં કોઈ ફેરફાર આવતો નથી, કેમ કે આ બધાની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં સંયોજકતા એક જ છે, તો બધાની એક જ હોય. ખ્યાલ આવ્યો? સમજ પડી? તો કોઈ પણ જગ્યાએ તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો સંયોજકતા ચેન્જ થતી નથી, કેમ કે સમૂહમાં જે તત્વો છે બધાની સંયોજકતા સરખી હોય. બરાબર, પછી આપણે પરમાણુ કદ અથવા તો પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ. બરાબર, તો ઉપરથી નીચેની આપણે વાત કરીએ. ઉપરથી નીચે સમૂહમાં તો પરમાણુ ત્રિજ્યા અથવા પરમાણુ કદ શું થાય? વધે છે. બરાબર, જેમ જેમ નીચે જાઓ ને તેમ તેમ પરમાણુ કદ શું થાય? ત્રિજ્યા વધે. બરાબર છે. ધાત્વિક ગુણધર્મ અને અધાત્વિક ગુણધર્મની વાત કરીએ આપણે તો એના વિશે બી ચર્ચા કરી લઈએ સમૂહના અંદર. બરાબર, તો ઉપરથી નીચે એટલે કે સમૂહમાં, હવે મેં એક જ વાર લખું, બંનેનું એક જ વારમાં બતાવી દઉં. બરાબર, હવે ધાત્વિક ગુણધર્મ છે એ જેમ જેમ તમે જાઓ ને તેમ શું થાય? ઉપરથી નીચે આ વધે. શું થાય? વધે છે. બરાબર છે. અને આપણે આ કહીએ તો આ શું થાય? ઘટે છે. શું થાય? ઉપરથી નીચે તરફ જાઓ, ધાત્વિક ગુણધર્મ જે છે એ વધે. આમ જતા ધાત્વિક ગુણધર્મ વધે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે અને અહીંયા શું થાય? ઘટે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે, તો અહીંયા આપણે મોસ્ટ ઓફ આપણું ચેપ્ટર નંબર 5 જે છે એ કમ્પ્લીટ જ થઈ ગયું છે, તો બી મેં જોઈ લેવા. બરાબર છે, કેમ કે આટલું બધું જ વસ્તુ જે છે બુકમાં કંઈ આપેલું નહીં હોય. બરાબર છે, મારે બુકમાં જોવું પડશે કે આપણો કોઈ ટોપિક બાકી છે કે નહીં મળે. બરાબર હોય તો પછી આપણે આગલું વિડીયોમાં જોઈ લઈશું. બરાબર, આના રિગાર્ડિંગ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી લેજો. ઓકે, જય સ્વામિનારાયણ.